સકલ વિશ્વમાં શાંતિ પ્રગટો થાઓ સહુ કોઈનો કલ્યાણ. સર્વ જગતમાં સત્ય પ્રકાશો. સર્વ જગતમાં સત્ય પ્રકાશો દિલમાં પ્રગટો શ્રી ભગવાન. દિલમાં પ્રગટો શ્રી ભગવાન. શાંતિ તુષ્ટિ પુષ્ટિ પામો. શાંતિ પુષ્ટિ પુષ્ટિ પામો. જીવો પામો મંગલમાલ. જીવો પામો મંગલમાં. આત્મિક રિદ્ધિ સિદ્ધિ પામો. આત્મિક રિદ્ધિ સિદ્ધિ પામો. આત્મિક રિદ્ધિ સિદ્ધિ પામો. આત્મિક રિદ્ધિ સિદ્ધિ પામો. પામો સહુ કોઈ પદ નિર્વાણ. પામો સૌ પદ પદ નિર્વાણ. પ્રભુ પામો સહુ કોઈ પદ નિર્વાણ. પામો સૌ કોઈ પદ નિર્વાણ. બધા ગુજરાતી વાળશો કે હિન્દી કોઈ છે? ભલે. છેલ્લા 5 દિવસથી નવકાર મહામંત્રનો સ્વાધ્યાય ચાલુ છે. એમાં પણ ખાસ કરીને પહેલું પદ નમો અરિહંતાણમ એનો જ વિસ્તારથી કરી રહ્યા છીએ. પણ એકવાર અત્યારે આપણે આખા નવકારનો અર્થ ઝીલાવું છું, બોલાવું છું, તમે બધા ઝીલાવજો. અને પછી આપણે જે છેલ્લા 3 દિવસથી રોજ વિવેચન થઈ જાય, બેની બીજી વાતો આવી જાય અને જે નવકારના પ્રભાવને દર્શાવતું દ્રષ્ટાંત જે રહી જાય છે એ આપણે સીધું વાંચી શરૂ કરી દઈશું. સૌથી પહેલા જે પ્રમાણે બોલાવાય નવકારનો અર્થ બધા જ લાવજો. નમો અરિહંતાણ. નમો અરિહંતાણ. અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. નમસ્કાર થાઓ. નમો સિદ્ધાણ. નમો સિદ્ધાણ. સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ. સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ. નમો આયરિયાણ. નમો આયર્યાણ. આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ. આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ. નમો ઉવજ્જાયાણ. નમો ઉવજ્જાયાણ. ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ. ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ. નમો લોએ સબ્બ સાહુણ. નમો લોએ સૌ સાહુણ. લોકમાં રહેલા સર્વે સાધુ સાધ્વી ભગવંતોને નમસ્કાર થાઓ. લોકમાં રહેલા સર્વે એસો પંચ નમુક્કારો. એસો પંચ નમસ્કારો. આ 5 ને કરેલો નમસ્કાર. આ 5 ને કરેલો નમસ્કાર. સબ્બ પાવ પણાશણો. સૌ પાવપણાસનો. સર્વે પાપોનો પ્રણાશક છે. સર્વે પાપોનો પ્રણાશક છે. મંગલાણં ચ સબ્બેશી. મંગલાણં ચ સૌદેશી. અને સર્વ મંગલોમાં સર્વ મંગલોમાં પડમં હોય મંગલમ. પરમ હોય મંગલમ.
પહેલું મંગળ છે. હવે આપણે એકવાર સીધું જ મહામંત્ર નવકારને દર્શાવતા પ્રભાવ કે મહિમાને દર્શાવતું દ્રષ્ટાંત લઈ લઈએ. આમ તો મહામંત્ર નવકાર ચૌર પૂર્વનો સાર, સમસ્ત જીન શાસનનો સાર કયો છે. અચિંત, ચિંતામણી, રત્ન વગેરે ઉપમાઓ પણ આપી છે. પણ આપણને મહાપુણ્યોદય નાની ઉંમરથી સાવ સહેલાઈથી જાણે મળી ગયો છે. એટલે આપણને એની જોઈએ એવી કદર કે કિંમત નથી. અને માટે આવો મંત્રાધિરાજ નવકાર આપણને સ્વાધીન હોવા છતાં ઘણીવાર આપણે બીજા મંત્રો વગેરેની અપેક્ષાઓ રાખીએ છીએ અને અહીં ત્યાં આપણે દોડતા હોઈએ છીએ. પણ વર્તમાન કાળમાં પણ જ્યારે શ્રદ્ધાપૂર્વક નવકાર મહામંત્રનું સ્મરણ કરવામાં આવે છે ત્યારે આ કલિકાલમાં પણ એવી અદ્ભુત ઘટનાઓ સર્જાતી હોય છે. અને અનેક દૃષ્ટાંતો એક પુસ્તકમાં અમે સંકલિત કર્યા છે, જેનું નામ છે જેના હૈયે શ્રી નવકાર તેને કરશે શું સંસાર. હિન્દીમાં પણ એની આવૃત્તિ છે, જિસકે દિલ મેં શ્રી નવકાર ઉસે કરેગા ક્યા સંસાર. અંગ્રેજીમાં પણ એનું એડિંગ છે મિરેકલ્સ ઓફ મહામંત્ર નવકાર. તો આપણે એના અનેક દૃષ્ટાંતોમાંનું એક દૃષ્ટાંત 4-5 દિવસ પહેલા લીધું હતું. એ વખતે કોણ હાજર હતા? નવકાર મહામંત્રના પ્રભાવે જામનગરના ગુલાબચંદભાઈનું અન્નનળીનું ભયંકર કેન્સર કે મુંબઈની ટાટા હોસ્પિટલના ડોક્ટરોએ પણ જે કેસને હવે રિજેક્ટ કરી નાખ્યો હતો કે આમાં અમારું હવે કંઈ કામ નથી અને આ દર્દી બસ 2-4 દિવસનો મહેમાન છે. અને એ જ્યારે નવકાર મહામંત્રનું એમણે સ્મરણ કર્યું વ્યાખ્યાનમાં, ક્યારેક એનો મહિમા સાંભળેલો અને પરિણામે જોરદાર ઉલટી થઈ અચાનક. 7 દિવસથી કંઈ પણ ખાધું પીધું ન હોવા છતાં પણ, અને એમાં બધો ઘણો કચરો નીકળી ગયો એકદમ. અને ઉત્તરોત્તર તબિયત સુધરતી ગઈ. અઠવાડિયામાં તો શીરો ખાતા થઈ ગયા અને મહિના દિવસમાં તો શરીર એવું થઈ ગયું કે વજન કરાવવા ગયા ત્યારે પેલા વજન કાંટા ઉપર જે માણસ ઊભો હતો એને કહ્યું, તુમ ક્યો આયો હો? દર્દી કો લાવો ભાઈ. એટલે કે ભાઈ હું જ દર્દી છું. એટલે તબિયત કેટલી સુધરી ગઈ અને પછી 35 વર્ષ જીવ્યા અને ઉત્તરોત્તર અનેક રીતે એના જીવનમાં પ્રગતિ થતી ગઈ, બાહ્ય અને આભ્યંતર. એ બધું દ્રષ્ટાંત પહેલા દિવસે વિચાર્યું હતું. હવે અત્યારે આજે આપણે બીજું એક એવું દ્રષ્ટાંત લઈએ. પાલનપુરના ડૉક્ટર સુરેશભાઈ ઝવેરી, જેઓ હાર્ટ સ્પેશિયલ હતા, હાર્ટના ઓપરેશન કરનારા હતા અને MD અને MRCPની ડિગ્રીઓ પણ હતી, લંડનની MRCPની ડિગ્રી. અમે એમને 2-3 વખત થોડા વર્ષો પહેલાં મુંબઈમાં મળેલા પણ છીએ. અને એમણે પોતાના મુખે જ એક વખત રવિવારના જાહેર વ્યાખ્યાનમાં આ નવકાર મંત્રના પોતાના અનુભવની વાતો સભા સમક્ષ રજૂ કરી હતી. અને આ પુસ્તકોમાં વિસ્તારથી એનું વર્ણન છે, પણ એનો સંક્ષેપમાં સાર આપણે અત્યારે લઈએ છીએ. અત્યારે પોતે હયાત નથી, ભલે 10 વર્ષ થઈ ગયા છે કદાચ એમના સ્વર્ગવાસને, પણ એમના પોતાના મોઢે જ સાંભળેલી એ વાત હવે અત્યારે રજૂ કરી રહ્યો છું. આજથી વર્ષો પૂર્વે પાલનપુરમાં એમનો જ્યારે જન્મ થયો અને માત્ર 6 વર્ષની એમની ઉંમર હતી અને એમના પિતાજીની છત્રછાયા ઝૂંટવાઈ ગઈ કર્મ સંયોગે. પણ એમના માતુશ્રી, આજે જેમ વાત કરી હતી અમારા સંસારી માતુશ્રીની, એવા જ કોઈ વિશિષ્ટ એ સાવિકા માતા હતા એમણે. અને એ સુરેશભાઈના દાદા, એ બંને જણાએ મળી અને ખૂબ સુંદર મજાના ધર્મના સંસ્કારોનું સિંચન એમનામાં કર્યું હતું. પાઠશાળા વગેરેમાં પણ મોકલતા, રાત્રિ પણ એને સુંદર મજાની ધર્મકથાઓ કરવા દ્વારા સુંદર એનું ઘડતર કરેલું. આમ તો કે સ્થાનકવાસી પરિવારમાં જન્મેલા, એટલે પરમાત્માની સેવા પૂજા ભક્તિ વગેરેના સંસ્કારો ખાસ નહોતા, પણ બીજી રીતે રાત્રિ ભોજન ત્યાગ, કનમૂળ ત્યાગ અને બીજા પણ જે પાયાના કેટલાક માનવતાના સંસ્કારો એ બધા
એમની માતા અને દાદા તરફથી એમને સુંદર મળેલા. અનુક્રમે લગભગ જ્યારે એ મેટ્રિક પાસ થયા એ વખતે એમનો નાનો ભાઈ, એમને કંઈક તાવની બીમારી આવેલી. આમ જોવા જઈએ તો બહુ કોઈ એવું વિશિષ્ટ કોઈ તાવ નહોતું, પણ છતાં તે વખતે એટલા બધા સાધનો નહોતા અને પરિણામે નાની ઉંમરમાં એ ઓફ થઈ ગયો, ગુજરી ગયો. અને એ પ્રસંગ ઉપરથી આ સુરેશભાઈના મનમાં એમ થયું કે મારે મોટા થઈને ભણી ગણીને ડૉક્ટર બનવું છે અને મારે ગરીબોની નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે. આવો એક સંકલ્પ એમના અંતરમાં થયો અને મેટ્રિક પાસ કર્યા પછી કોલેજનો અભ્યાસ કરવા માટે મુંબઈ જવાની વાત આવી કુટુંબીજનો તરફથી. વિચાર કરો, હવે તે વખતે આજથી કદાચ આપણે સમજી લઈએ કે કદાચ 70-80 વર્ષ પહેલા, એ વખતે પણ એમના માતુશ્રીએ વિરોધ કર્યો કે ભાઈ મુંબઈ તો મોહમય નગરી કહેવાય, ત્યાંનું વાતાવરણ બહુ કલુષિત. વિચાર કરો એ વખતે, તો અત્યારે જે હોય તો શું વાત હોય. તો એમણે પહેલા તો વિરોધ કર્યો કે આપણે અહીં રહીને જે કાંઈ થઈ શકે કરીએ, પણ પૈસા વગેરેના લોભમાં મુંબઈ તમારે નથી જવાનું. પણ આમ એટલા બધા હોશિયાર હતા, બ્રિલિયન્ટ હતા, ઇન્ટેલિજન્ટ હતા, એટલે એમના કુટુંબીજનોએ એમના માતુશ્રી ઉપર દબાણ કર્યું કે તમે એમને રોકો નહીં, આ બહુ બુદ્ધિશાળી છે, આગળ જતાં કુટુંબનું નામ રોશન કરશે, તમે એમને જવા દો. એ વખતે માંડ પછી એમના માતુશ્રીએ એમને અનુમતિ આપી, પણ સાથે એમને ચેતવણી આપી, વોર્નિંગ આપી, જો બેટા મુંબઈ જાય છે, કોલેજનું વાતાવરણ હોય, તારી ઉગતી યુવાની છે અને કોઈ એવી સોબતમાં ફસાઈ નહીં જતો કે જેના કારણે આપણા જૈનત્વના સંસ્કારો કોઈ લાજે. અને જો તું ભૂલે ચૂકે તારી આ કાયાને માંસ મદિરા વગેરેથી જો અભડાવીશ, અપવિત્ર બનાવીશ, તો તારી આ માતાનું મોઢું તું નહીં જોઈ શકે. આવી એમને કડક વોર્નિંગ અને ચેતવણી આપી અને એમણે પણ સંમતિ હા પાડી. ત્યાર પછી જ એને આશીર્વાદ સાથે મુંબઈ જવાની રજા આપી. મુંબઈમાં કોલેજમાં દાખલ થયા. યુવાની દીવાની, કોલેજનું વાતાવરણ અને મોટા ભાગના બધા આજુબાજુમાં મિત્રો હોય, બધા જૈન તો ખાસ કોઈ હતા નહીં, બીજા મુસલમાન કે ક્રિશ્ચિયન વગેરે હતા. અને સંગ તેવો રંગ અને સોબત તેવી અસર છે. એટલે જ્ઞાનીઓ પણ કહે છે કે અમે સોબત હંમેશા સારી રાખવી. વાઘ કે સિંહના સોબત કરવી હજી સારી, ઝેરી સાપ સાથે રહેવું સારું, પણ કુમિત્રની સોબતે ભૂલે ચૂકે રહેવું નહીં. કારણ કે સાપ કે વાઘ વરુ વગેરે એ તો કદાચ એક વખત મારશે એક ભાવમાં, પણ કુમિત્રની સોબતે જો ચડી ગયા અને જીવનમાં અનેક કોઈ પાપો વ્યસનોએ ઘર કરી લીધું પગ પેસારો, તો એકની પણ અનેક ભવોની પરંપરા એ આખી આપણી બગડી જાય, દુર્ગતિઓની પરંપરા સર્જાઈ જાય. માટે કુમિત્રની સોબત બની ક્યારેય પણ કરવી નહીં. પણ હવે અહીંયા તો કોલેજનું વાતાવરણ, એવા બધા મિત્રો મળી ગયા જે મોટા ભાગે માંસાહારી હતા અને આની ઉપર પણ મિત્રો દબાણ કરવા લાગ્યા. હોટલમાં રજાના દિવસો હોય, હાલ ભાઈ હોટલમાં તારું બિલ અમે ચૂકવીશું વગેરે આ ઇનકાર કરતા આવ્યા, શક્ય એટલું ટાળતા જ ગયા. પણ આખરે મિત્રો બધાએ ભેગા થઈને ખૂબ પ્રેશર કર્યો અને એને ટોણા મારવા લાગ્યા. તું તો સાવ ઓર્થોડોક્સ છે, તું તો સાવ વેદીઓ છે, ધર્મનો છે પૂછડો છે વગેરે ટોણા મારી અને આખરે બળજબરીથી એને એક દિવસ હોટલમાં લઈ ગયા અને નોનવેજ મંગાવવામાં આવ્યું. એને જોઈને એમને તો આમ શું આવી ચીકણી ચડે, સ્વાભાવિક છે, ક્યારેક કંઈ જોયું ખાધું ન હોય. અને પણ મિત્રોએ ખૂબ દબાણ કર્યું અને આખરે ન છૂટકે મિત્રોના દબાણને આગ્રહને વશ થઈ કરી અને કોઈક એવી નોનવેજ આઈટમ પેલા હોય ને સ્ટીલના કાંટા, એના ભરવવી અને જાણે આમ અહીં સુધી આવે છે, ત્યાં અચાનક જાણે એમની માતાનો ચહેરો નજર સામે આવી ગયો અને માતાના વાક્યો જાણે કાનમાં ગુંજવા લાગ્યા. જો તે મુંબઈ જઈને તારી કાયાને અભક્ષ્ય ભક્ષણથી નોનવેજ વગેરેથી અબડાવી છે તો તારી માતાનું તું મોઢું જોવા નહીં પામે. એટલે
એક તો આમ સુખ તો હતી અને એમાં આ બધું યાદ આવ્યું માતાના વાક્યો, એટલે તરત જ એવી અસર થઈ આમ મન ઉપર કે હાથમાંથી પેલો જે હતું આમ પડી જાય છે, પોતે પણ આમ મૂર્છિત થઈ જાય છે, બેહોશ જેવા થઈ જાય છે. અને ધીરે ધીરે દીકરો પછી એને પાણી વગેરે છાંટીને ભાનમાં તો લાવે છે, પણ ત્યાર પછી ક્યારેય પણ એ હોટલના પગથિયે ચડ્યા નહીં, આ મિત્રોના દબાણ હોવા છતાં પણ. અને આ જો માતાના સંસ્કારો અને માતાની હિત શિક્ષાના પરિણામે પછી મુંબઈમાં એ MD સુધી ભણ્યા ડૉક્ટરના લાઈનમાં, છતાં પણ ક્યારેય પણ અભક્ષ્ય ભક્ષણ એટલે ખાસ કરીને નોનવેજનું એમણે કર્યું નહીં, દારૂ વગેરેને ક્યારેય પણ અડ્યા પણ નહીં. અને એમ કરતાં કરતાં MD પાસ થઈ ગયા. પછી એ દરમિયાનમાં એમનું લગ્ન પણ થઈ ગયેલું, અને એ લગ્ન કુદરતી પાલનપુરના એ બહુ ધર્મનિષ્ઠ સંસ્કારી આપણે ડેરાવાસી પરિવાર, એમની દીકરી મંજુલા નામે ખૂબ ધર્મ સંસ્કારયુક્ત, એની સાથે કુદરતીના ભાગ્ય યોગે લગ્ન થયા. અને પરિણામે જે કેટલાક સંસ્કારોની જરૂરિયાત કમી હતી પ્રભુ ભક્તિ વગેરેના, એ સંસ્કારો આ પત્ની દ્વારા એમને મળી ગયા. એટલે આપણે ત્યાં પત્ની માટે કયો શબ્દ વપરાય છે? આજકાલ તો લોકો અંગ્રેજીમાં વાઇફ તમે કહો. શરૂઆતમાં એમ લાગે કે વાઇફ ઇઝ લાઈફ, પત્ની એ જ જાણે જીવન છે, પત્ની વગરનું જીવન તો જાણે હોઈ ન શકે. સિંગલમાંથી ડબલ થયા પછી એટલો સમય પસાર થાય પછી ધીરે ધીરે મોટાભાગના કેસોમાં, એકદમ ભલે 100% તો નથી છતાં મોટા ઘણા બધા કેસોમાં આજે જોઈએ છીએ કે લાઈફમાં LIFE, એલની જગ્યાએ અક્ષર કયો બદલાઈ જાય ખબર છે? તો કેવી લાગે પછી એ વાઈફ? પહેલા લાઈફ લાગતી, એના વગર લાઈફ નકામી લાગતી. અને ધીરે 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 બેની વિચારધારાઓ, બેનો ઈગો ટકરાય, બોલાચાલી થાય, ઝઘડા થાય, પછી કેવી લાગે? વાઈફ ઇઝ એલ ને બદલે શું આવી જાય? HI છે કે LM પછી N, નાઈફ. નાઈફ એટલે હા ચાકુ છરી, બરોબર. એવી જબાન કોકની એવી હોય, એકદમ કટુ વચનો નીકળે એટલે જીવ પછી પસ્તાય. લગ્ન કે છે કે એવી દિવ્ય ભૂલ છે ક્યાંક વાંચેલું કે જે પ્રાય બધા કરતા હોય છે, એમાં મોટા ભાગના પસ્તાતા હોય છે. ઓછે કે વચ્ચે બહુ થોડા જ એવા હોય છે જીવો કે જેનો સ્વભાવ મેચિંગ હોય અને ખરેખર હળી મળીને આખી જિંદગી એકબીજાને ધર્મ માર્ગે પર સહાયક બને અને સંપત્તિ, સ્નેહથી, પ્રેમથી આખી જિંદગી પસાર થાય. એવા બહુ થોડા જ કેસો હોય છે. તો અહીંયા એ થોડા કેસોમાં આમનો નંબર ભાગ્ય યોગ્ય લાગ્યો હતો. એટલે આપણે ત્યાં પત્નીને ધર્મ પત્ની કહેવાય. શું કહેવાય? ધર્મ પત્ની. જે પોતાના પતિને ધર્મની પ્રેરણા આપે, ધર્મમાં જોડે, એ કહેવાય ધર્મ પત્ની. અને નહીં તો પછી કર્મ પત્ની. પોતે શોખીન હોય ફરવા ફરવા, ખાવા પીવા, પહેરવા ઓઢવાની, અને પતિને પણ એને માટે ફરજ પાડે, અને ધર્મ સાથે લેવા દેવા ન હોય, તો એ પછી પત્નીને ધર્મ પત્ની પણ કર્મ પત્ની દેવી પડે. પણ આ ખરેખર મંજુલાબેન એવા ધર્મ પત્ની હતા. અને એમ કરતાં કરતાં MD જ્યારે આ પરીક્ષામાં પાસ થઈ ગયા પછી હજી વધુ ઉચ્ચ અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડની MRCPની ડિગ્રી હોય છે ડૉક્ટરની લાઈનમાં. એટલે વધુ ઉચ્ચ અભ્યાસ માટે કુટુંબીઓએ એવી ઓફર મૂકી અને એમને ભલામણ કરી કે તમે ઇંગ્લેન્ડ જઈ અને અભ્યાસ કરો. પણ જે માતાએ મુંબઈ આવવા માટે પણ આમ વિરોધ નોંધાયો હતો, એ વળી ઇંગ્લેન્ડ જવાની અનુમતિ આપે? સ્વાભાવિક છે, ના આપે સરસ જલ્દી. પણ વળી કુટુંબીજોનીએ ખૂબ દબાણ કર્યું એની માતા ઉપર. એટલું જ નહીં, પણ એમના જે ધર્મપત્ની હતા મંજુલાબેન, એમણે પોતાના સાસુજીને બાંધરી આપી કે તમે ચિંતા ન કરો, હું એમનું દરેક રીતે રક્ષણ કરીશ, એમના સંસ્કારોનું જતન કરીશ,
કોઈ એવી આઉટલાઇનમાં નહીં જવા દઉં, તમે ચિંતા ન કરો, હું સાથે હોઈશ. એટલે એ રીતે પછી મહા મુસીબતે એમના માતૃશ્રીએ સંમતિ આપી અને આખરે એ ગયા ઇંગ્લેન્ડ. એમના મનમાં તો હતું ચાલો સારું ફોરેનમાં મહોત્સવ કરવા મળશે, પત્ની સાથે હશે, હરશું ફરશું લહેર કરશું. અને એ રીતે એ ઇંગ્લેન્ડ પહોંચ્યા. બુદ્ધિશાળી બહુ હતા એટલે જોતામાં બીજા ડૉક્ટરનું આખું મિત્રોનું વર્તુળ એમનું મોટું થતું ગયું. સ્વભાવ પણ આમ સારા બોલવા ચાલવા વગેરેમાં પણ યુવાની કહેવાય છે ને દીવાની. એટલે અને ઇંગ્લેન્ડનું વાતાવરણ ત્યાં કોઈ ખાસ એ વખતે તેરાસરો કે ધર્મના કોઈ વાતાવરણ હતું નહીં. એટલે દિવસે દિવસે ખાસ કરીને કંદમૂળ ભક્ષણ વગેરે, કાંદા બટાટા લસણ આ તે વગેરે યથામપણે ખાતા. એ વખતે એમના ધર્મપત્ની એમને ટકોર પણ કરતા કે આપણે માતાજીએ શું કહ્યું છે અને આપણે જૈન છીએ, આપણને આ બધું ન શોભે. કંદમૂળમાં તો એક સોયની અણી જેટલી સૂક્ષ્મ જગ્યા એટલા શરીરમાં અનંત આત્માઓ એક શરીરમાં હોય છે વગેરે વગેરે. પણ આ બધું જાણે બેરો આગળ જીત કે પથ્થર ઉપર કે પાડાની પીઠ ઉપર પાણી જેવું પુરવાર થયું. અને પત્નીની શિક્ષાને પણ ધનકારતા નહીં, પોતે નિખાલસતાથી આમ પોતાના વક્તવ્યમાં કહેતા હોય છે. અને આ રીતે એકદમ મારી જીવન નૌકા જાણે દુર્ગતિ તરફ જાણે સરસડાટ દોડી જતી હતી. પણ કુદરતે એમાં એવો વળાંક આવ્યો કે અતિ ઉગ્ર કોટીના પુણ્ય અને અતિ ઉગ્ર કોટીના પાપ કેટલીક વાર આ જન્મમાં પણ એનું ફળ શરૂ થઈ જતું હોય છે. એક દિવસ જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો હતો અને અચાનક એમણે તાવ જેવું થયું, કમરમાં થોડીક દર્દ જેવું લાગ્યું, તાવ પણ આવી ગયો. શરૂઆતમાં તો નિગ્લેક્ટ કર્યું, પછી ધીરે ધીરે પીડા વધતી ગઈ. એટલે થોડા ઘણા ઉપાયો કર્યા છે પણ દર્દ મટવાનું નામ લેતું નથી, પીડા ઓછી થવાને બદલે વધતી જાય છે. એટલે છેવટે એમણે ડૉક્ટર ખાન નારે ડૉક્ટર હતા, મોટા હતા ડૉક્ટર, એમને બોલાવ્યા મોન્સીને. પણ એ ડૉક્ટરને આવવામાં થોડો વિલંબ થયો. એટલે એમણે પોતાની ધર્મપત્નીને કહી રાખેલું કે જો બહુ ભયંકર પીડા, રાડો નીકળી જાય, ચીસો નીકળી જાય એવી પીડા થતી હતી કે જો કદાચ ડૉક્ટર આવીને હું ધ્યાનમાં ચાલ્યો ગયો હોઉં અથવા મારું ધ્યાન ન હોય પીડાની અંદર, તો એ ડૉક્ટરને કહે છે કે અમુક ફલાણી દવા એ મને ભૂલે ચૂકે ના આપે, કારણ કે મને એનું રિએક્શન આવતું છે, મારું શરીર દવાને પકડી શકતું નથી. પણ આખરે એ છે ને લકમાં કેટલીક વાર ભવિતવ્યતા કહેવાય, ભાવિ ભાવ કે નિયતિ એ પ્રમાણે બનતું હોય છે. ઘણી વાર રાહ જોઈ મંજુલાબેને પણ આખરે ડૉક્ટર નહોતા આવ્યા એટલે એમને થયું કે અત્યારે જરાક હું થોડું મારું નિત્યક્રમ પતાવી લઉં, બાથરૂમ વગેરે સ્નાન કરી દઉં. અને એ ગયા સ્નાન કરવા અને એ દરમિયાનમાં ઓલા ડૉક્ટર આવ્યા અને એના કુદરતી કર્મ પ્રમાણે એ જ દવાનું ઇન્જેક્શન જેનું રિએક્શન આવતું હતું એ જ દવાનું ઇન્જેક્શન એમને અપાઈ ગયું. અને પછી થોડી વારમાં દર્દ જે વકર્યું છે ભયંકર, એવી પીડા ભયંકર સહન ન થાય, રાડો નીકળી જાય, ચીસો નીકળી જાય. ડૉક્ટર તો ઇન્જેક્શન જતા રહ્યા હતા અને આ બાજુ પીડા અસહ્ય વધતી ગઈ. ધીરે ધીરે બધા ડૉક્ટર મિત્રોને પણ ખબર પડવા લાગી. ડૉક્ટરોની આખી કોન્ફરન્સ બોલાવી, મિટિંગો થઈ બધા મોટા મોટા ડૉક્ટરોની, પણ કોઈ નિદાન થઈ શક્યું નહીં. વિચારો, સાયન્સ આજે આટલું આગળ વધ્યું છે. હમણાં તાજેતરનો જ દાખલો તમને ઘણાને ખ્યાલમાં આવ્યો હશે, તમારા મોબાઈલમાં કદાચ આવ્યો હશે, મને તો કોઈ કહેતો હતું 2 દિવસ પહેલાં જ. દાન રત્ન સાગરજીમાં, દાન રત્ન મારા જે અહીંયા ધુલિયામાં હતા 2 વર્ષ પહેલા, બરોબર ને, અહીંથી 6 મહિના પહેલા અહીંથી મુંબઈ ગયેલા. હા, અને બહુ નાની ઉંમર, 20 વર્ષની ઉંમર. હા, ઉત્તરોત્તર વજન ઘટતું ગયું. ડૉક્ટરો પણ નિદાન કરી શક્યા નહીં. અહીં તો આજે કેટલા સાધનો વધ્યા છે, બોલવા સોનોગ્રાફી ને એમઆરઆઈ આમ ફલાણા ઠીકાણા કેટલા સાધનો વધ્યા છે. અને છતાં ભલે દર્દ મટાડવાની વાત દૂર રહી, પણ નિદાન સુદ્ધા પણ કરી શક્યા નહીં કે ખરેખર એને શું દર્દ છે.
ટીબી છે, કેન્સર છે કે શું છે ખબર ન પડી કાંઈ. એટલે આખરે તો ખરેખર તૂટીની કોઈ ગોટી હોતી નથી. એટલે વધુ પડતું દવાઓ કે વગેરેનો આશ્રય લેવા કરતાં આપણે મહામંત્ર નવકાર અને પંચપરમેષ્ઠી ભગવાન એનું શરણું જ લેવું જોઈએ. તો અહીંયા શું બન્યું આ કેસની અંદર કે ડૉક્ટરોની મોટી પેનલ ભેગી થઈ પણ કોઈ એના રોગનું બધી સોનોગ્રાફી વગેરે કરવામાં આવી પણ છતાં પણ કાંઈ ચોક્કસ એનું કારણ પકડાયું નહીં. બહુ બધા ચિંતામાં પડી ગયા. એમને ઘડી કલાકે મોર્ફિયાના ઇન્જેક્શન આપવા પડે. એટલે થોડી વાર ઘેનમાં પડ્યા હોય, વળી જ્યારે ઇન્જેક્શનની અસર ઓછી થાય વળી રાડો ચીસો પાડવા લાગી જાય. હવે કરવું શું? ડૉક્ટરો બધા ખૂબ વિમાસમાં પડી ગયા. છેવટે કોઈ મોટી હોસ્પિટલ ત્યાંની હેમર સ્મિથ નામે હોસ્પિટલ એની અંદર એમને દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પણ કુદરતનું કરવું કે નસીબ બે ડગલા આગળ. એ આખી હોસ્પિટલ હાઉસફુલ હતી, એક પણ બેડ કોઈ ખાલી હતું નહીં. હવે કરવું શું? એક ઘડી બહુ કિંમતી હતી. છેવટે નિર્ણય લેવામાં આવ્યો કે અહીંયાના જે વડાપ્રધાન ઇંગ્લેન્ડના જે કંઈ એનું કંઈક નામ છે ચોપડીમાં, એનો એક સ્પેશિયલ રૂમ હંમેશા ખાલી રાખવામાં આવતો હોય. હોતી જો એને કંઈ બીમારી થાય તો એમાં એને દાખલ કરી શકાય. એ જો અનુમતિ આપે તો એને દાખલ કરી શકાય. 3-4 મોટા ડૉક્ટરોએ ભેગા થઈ કરી અને એમની મુલાકાત લીધી વડાપ્રધાનની અને એમને સમજાવ્યું કે આવો એક આશાસ્પદ યુવાન ડૉક્ટર ઇન્ડિયાથી અહીંયા આવેલો છે, બહુ યશનામી છે, બહુ બ્રિલિયન્ટ છે અને ટ્રીટમેન્ટના અભાવે જો અહીંયા એનું મૃત્યુ થાય તો આપણા દેશ માટે એક કલંકરૂપ ઘટના બની જાય. માટે તમે ગમે એમ કરીને તમારો જે સ્પેશિયલ રૂમ છે એમાં અનુમતિ આપો. અને આખરે એના ભાગ્ય યોગે એ વડાપ્રધાન સંમત થયા. એટલે એમના રૂમમાં એમને દાખલ કરવામાં આવ્યા. લગભગ શુક્રવાર કે શનિવારનો દિવસ આવી ગયો હતો. 68 ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પણ ઓપરેશન એટલું બધું જોખમી હતું કે બચવાની શક્યતા 5% જેવી. 95% ડૉક્ટરોને આશા હતી કે આપણે આ ઓપરેશન પણ સક્સેસ થાય અને કદાચ સક્સેસ થાય તો પણ શરીરને લકવા લાગુ પડી જાય અને આખી જિંદગી પરાધીનપણે વિતાવવી પડે એટલો કેસ સિરિયસ થઈ ગયો હતો. પણ હજી જુઓ નસીબ કેવું અપડાઉન થાય છે કે આ બાજુ એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ઓપરેશન કરનાર જે સૌથી મોટા ડૉક્ટર હતા એ વિભાગના હેડ, એ શનિ રવિની 2 દિવસની રજા છુટ્ટી માટે આ બાજુ એની કાર દાખલ દીધી. ઓલી બાજુ બીજા દરવાજેથી ડૉક્ટરની કાર બહાર નીકળી ગઈ. 2 દિવસ સુધી હવે 2 દિવસ પછી સોમવારે પાછા આવશે. આ બાજુ તો 1 કલાક સમય બહુ કટોકટીનો હતો. પણ હવે કરવું શું? જેમ તેમ કરીને ડૉક્ટરો એને મોર્ફિયાના ઇન્જેક્શન આપીને ઘેનમાં રાખતા હતા. થાય એટલી બીજી ટ્રીટમેન્ટ કરવા કોશિશ કરતા હતા. મહા મુસીબતે જેમ તેમ કરીને 1-2 દિવસ પસાર થયા. અને જ્યારે પેલા ડૉક્ટરનું નામ ગિબ્સન કે એવા અલગ અલગ નામો ઘણા આવે છે ડૉક્ટરોની અંદર, એ આવ્યા. સર જોફ્રી નાઇટ એવું કંઈ નામ હતું. અને જેવા આવ્યા ને આ કેસ જોયો એટલે બધા બીજા ડૉક્ટરો ઉપર ગરમ થઈ ગયા. આવો સિરિયસ કેસ છે, તમે હજી સુધી કાંઈ ઓપરેશન તૈયારી કરી નથી, જલ્દી કરો, ઓપરેશન માટે તૈયારી કરો. અને આખરે ઓપરેશનની તૈયારી થઈ. હવે એ ઓપરેશન એટલું જોખમી હતું એટલે એવા જો એકદમ સિરિયસ જે ઓપરેશન હોય ને તો એને માટે ડૉક્ટરોને કોઈ ઉપર કદાચ કેસ ઓપરેશન ફેલ જાય તો એના ઉપર કોઈ કાનૂની કાર્યવાહી થાય એટલા માટે અમુક પ્રકારનો જે ગુલાબી પત્ર હોય છે એના ઉપર એના નજીકના કુટુંબીની સહી લેવામાં આવે કે ભાઈ કદાચ આ ઓપરેશન ફેલ જાય તો અમે એને માટે જવાબદાર નહીં, કેસ બહુ સિરિયસ છે, અને તમે કહેતા હો તો જ અમે હાથ નાખીએ, નહીં તો દર્દીને તમે લઈ જાઓ ભલે. એટલે નર્સે ઈશારો કર્યો. પેલા પડખું ફેરીને આમ સૂતા હતા
અને નર્સે ઇશારો કર્યો મંજુલાબેનને કે તમે આમાં ઉપર સિગ્નેચર કરી આપો. ઓલા ન છૂટકે સિગ્નેચર કરવા આમ તૈયારી જાય છે ત્યાં કુદરતી ક્રિયાને કારણે વળી આમ ફરતું ફેર્યું ડૉક્ટરે આપણા સુરેશભાઈએ અને આ જોયું દ્રશ્ય. ઓહો, જે આ ફોર્મ ઉપર મેં કેટલા એની સહી લીધી, આવા જોખમી ઓપરેશનો કર્યા, કોઈ સક્સેસ ગયા હશે, કોઈ ફેલ પણ ગયા હશે, અને એ ફોર્મ ઉપર મારા માટે આજે સહી કરાવવાનો અવસર આવી ગયો. ઓ શું હવે હું નહીં બચી શકું? ઓ ગોડ! જ્યારે બધી બાજુથી હાથ હેઠા પડે ને ત્યારે જ માણસને કોણ યાદ આવે? ભલભલાને નાસ્તિક હોય ને એને પણ ક્યારેક ભગવાન છેવટે યાદ આવી જાય. ઓ ગોડ સેવ મી, હે ભગવાન મને બચાવી. હા, એમની માતાએ જયારે ભારતથી વિદાય લીધા એમણે એ વખતે સુખડની નૌકારવાળી પણ આપી હતી કે રોજ એક નૌકાર મંત્રની બાધી માળા જરૂર ગણજે. પણ ત્યાં ગયા પછી શેઠની શિખામાં જાપા સુધી, એટલે ત્યાં મોજ શોખમાં એવા મશગુલ બની ગયા એ માળા બાળા બધી એમને એમ રહી ગઈ. ધર્મપત્ની ઘણું સમજાવે પણ એ પણ અહીંથી સાંભળીને અહીંથી કાઢી નાખે. અને એ સમજુ ધર્મપત્ની એ માળા એમના ઓશિકા પાસે નીચે રાખી હતી જોકે, પણ હવે એટલી બધી નબળાઈ થઈ ગઈ હતી એ હાથમાં માળા પણ પકડી શકે એવા એ હતા નહીં. પણ હવે જયારે એમને લાગી ગયું કે હવે બચવાની શક્યતા નહીંવત જ છે, ત્યારે એને નૌકાર મહામંત્ર યાદ આવ્યો, પિતાજીની શિખામણ યાદ આવી. એટલે માળા તો ઘણી હાથમાં ઉપાડી શકે એમ નથી, પણ અંતરથી એકદમ અંતરના ઊંડાણથી નૌકાર મહામંત્રનું સ્મરણ એમના શરૂ થઈ ગયું. નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયરિયાણ. બહુ બોલી શકતા હતા, અંદરમાં નાભીમાંથી જાણે કે લાડ શરૂ થઈ ગયો. સામાન્ય સ્થિતિમાં આપણે નૌકાર ગણીએ કાં તો હોઠથી ગણાય, બહુ બહુ તો કંઠથી ગણાય, પણ હૃદય અને આગળ વધીને નાભીમાંથી તો ક્યારેય ગણાય. આવી કોઈ મુસીબતમાં માણસ કટોકટીમાં ફસાઈ ગયો હોય ને અને એમાંથી બચવાનો બીજો કોઈ ચાન્સ ન દેખાતો હોય, એ વખતે જે ભગવાનને કે નૌકાને યાદ કરાય ને એ આખું અલગ જ હોય. એ નાભીમાંથી એકદમ આર્તનાદ પૂર્વકનો પોકાર ઉઠે. એટલે મહાપુરુષ કહે છે सच्ची राम नाम सत्य है लेकिन चाली गुरु के हाथ है, और सच्ची जो पुकार है तो बेड़ा पार है. આપણો પોકાર જો સાચો નાભીમાંથી કે હૃદયમાંથી નીકળતો હોય તો જરૂર એ પ્રાર્થના કહો એ સફળ થતી હોય છે. એટલે એ નાભીમાંથી હવે એકદમ નૌકાર સ્મરણ થાય છે. એના પ્રભાવે શું થયું? એની ભયંકર પીડા હતી ને જે એકદમ શાંત થઈ ગઈ. એવા એ નૌકારના સ્મરણમાં ખોવાઈ ગયા, લીન બની ગયા કે બધી જ પીડા જાણે ભૂલાઈ ગઈ, ગાયબ થઈ ગઈ. જેમ કોઈ પેન કિલર ઇન્જેક્શન લેવું ને કેમ બધું ભૂલાઈ જાય, દર્દ મટી જાય થોડી વાર માટે, અથવા ઘેનના ઇન્જેક્શનમાં માણસ ઘેનમાં ચાલ્યો જાય, એમ વગર ઇન્જેક્શને વગર દવાએ આ નૌકાર મહામંત્રનું જે ઊંડાણથી ને ભાવથી જે સ્મરણ કે રટણ થવા લાગ્યું એમાં આ બધી એમની પીડા ગાયબ થઈ ગઈ. અને એકદમ આમ એના સ્મરણમાં એવા લીન બની ગયા, શરીર એકદમ હવે નિશ્ચિત થઈ ગયું. પેલા તો રાડોને ચીસો પાડતા હતા, ઘડી ઘડી આમ પડખા ફેરવા કરે, તરફડિયા માર્યા કરે, એ બધું જ અદ્રશાંત થઈ ગયું. એકદમ નૌકાના શરણમાં શાંત થઈને જાણે ધ્યાનમાં કે સમાધિમાં સરકી ગયા હોય, અથવા કોઈ ઊંડા જાણે ગેનમાં સરકી ગયા હોય, એની જેમ એકદમ શરીર શ્રેષ્ઠ બની ગયું. અને એ જોઈને ત્યાં ડ્યુટી ઉપર રહેલી જે નર્સ હતી એને ચિંતા થઈ કે આ થયું શું? કોમામાં ચાલ્યા ગયા કે મરી ગયા કે શું થયું? એને નાડી ડિગ્રી જોઈ તો લાગ્યું કે આમ તો ચાલે છે, પણ નક્કી એ કોમામાં સરકી ગયા લાગે છે. અને કોમામાં માણસ જાય ને એ ઘણી વાર મહિનાઓ સુધી ચાલે, 2 વર્ષ પણ ચાલે ને માંથી બહાર ભાગ્યે જ કોઈ આવે નહીં તો મોટે ભાગે એમાં ને એમાં માણસ છેવટે મરી જાય. એટલે બહુ ચિંતિત નર્સને ચિંતા થઈ. તરત એને મોટા ડૉક્ટરને ફોન કરીને બોલાવ્યું, અર્જન્ટ આવી જાઓ, જુઓ તો શું થયું, આ એમને પડ્યા છે, કંઈ બોલતા નથી, ચાલતા નથી. પહેલાં તો રાડો પાડતા હતા. ડૉક્ટર પણ આવ્યા.
અને આ જોયું તો બહુ ચકિત થઈ ગયા. ત્યારે મોટેથી બૂમ પાડી બોલે છે, મિસ્ટર ઝવેરી, મિસ્ટર ઝવેરી. કાંઈ જવાબ નથી મળતો. છેવટે ઢંઢોળે છે, ડોક્ટર હલાવે શરીરને. ત્યારે માંડ માંડ એમની ચેતના જાય બહાર આવે છે. ત્યારે ડોક્ટર પૂછે છે, મિસ્ટર ઝવેરી, હાઉ આર યુ? આર યુ ઓકે? ઓ, આઈ એમ ઓલ રાઈટ, આઈ એમ ઓકે. ડોન્ટ યુ વોન્ટ મોર્ફિયા? તમને મોર્ફિયા ઇન્જેક્શન જરૂર નથી? નો, કશું જ નથી મને પીડા. ઈશ્વરે મારો હાથ પકડ્યો છે. નવકાર સમજે નહીં ઓલા ડોક્ટરો પહેલા, એટલે કે ઈશ્વરે, પ્રભુએ મારો હાથ પકડ્યો છે અને મને હવે કોઈ પીડા નથી. ડોક્ટર છે ને મોઢામાં આંગળા નાખી ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા કે આવો સિરિયસ કેસ, આવી રાડો પાડનારો ઇન્જેક્શનો પણ બહુ ફેલ જતા હતા ત્યાં, અને એવો આ દર્દીને અચાનક આમ 2 કલાકથી આમ શાંત પડ્યો છે ને અત્યારે કોઈ પીડા નથી. શું વાત થઈ ગઈ બધા? એટલે ડોક્ટરના મુખમાંથી પણ ઉદ્ગાર સરી પડ્યા કે ગોડ ઇઝ ગ્રેટ. ઈશ્વર ખરેખર માન દિવ્ય શક્તિમાન છે. મંત્રની શક્તિ પણ અચિંત્ય હોય છે. પણ શરત એ છે કે આપણે હૃદયને નાભીમાંથી એનું સ્મરણ થવું જોઈએ, શ્રદ્ધાપૂર્વક એનું સ્મરણ થવું જોઈએ એકાગ્ર ચિત્તે. હવે ડૉક્ટરનું ઓપરેશનની વાત નક્કી જ હતી, ઓપરેશન તો કરવાનું જ હતું, તૈયારી થઈ ચૂકેલી હતી. એટલે હવે એને જ્યારે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવતા હતા સ્ટ્રેચર ઉપર સુવાડીને, એ વખતે એમના ધર્મપત્ની મંજુલાબેન, વિચારો કરો એ કેવા રાધિકા હશે. ઇંગ્લેન્ડની ધરતી, જ્યાં બીજું કોઈ એમનું સગુવાલું નહોતું, અને એ દરમિયાનમાં એમને સંતાન પણ 2 બાળકી પણ થયેલી હતી. એ પણ બાલિકાઓ એની 2 હતી, સાથે હતી. અને આ એવું સિરિયસ કેસ હતો કે ગમે તે થઈ શકે છે. છતાં પણ હૃદયને મજબૂત રાખી કરીને અત્યાર સુધીમાં પોતાના પતિને સાંત્વના આપતા, ધીરજ આપતા, હિંમતમાં હિંમત આપતા હતા. પણ હવે જ્યારે એ ઓપરેશન થિયેટરમાં સ્ટ્રેચર જવા લાગ્યું ત્યારે લાગ્યું કે હવે કદાચ હવે કે જીવતા ન પણ આવે. એટલે એમની આંખમાંથી આંસુના 2 ટીપા સરી ગયા. એ જોઈને આ ડોક્ટર સુરેશભાઈ ઝવેરી હવે ધર્મપત્નીને આશ્વાસન આપતા કહે છે કે તું જરા પણ ચિંતા ન કર, બધું સારું જ થવાનું છે. નવકાર મહામંત્રી પંચપરમેશ્વરી ભગવંતોએ મારો હાથ પકડ્યો છે, એટલે બધું સારું થશે, તું જરા પણ ચિંતા ન કર. છતાં ધારો કે આયુષ્ય મારું પૂરું કદાચ થવાનું હોય ને એમ થઈ જાય તો તું ભારત પહોંચી જશે દીકરીઓને લઈને, સાસુજીની સેવા કરજે અને તારું જીવન ધર્મમાં વિતાવજે, મારી ચિંતા કરતી નહીં. કદાચ મરીશ તો પણ મારી હવે સદગતિ જ થવાની છે. જોકે મારો અંતરાત્મા કહે છે કે સારું થશે, બધું ઓપરેશન પર સફળ થશે, પણ છતાં મરી જાઉં તો મને હવે એની ચિંતા પણ નથી, કારણ કે મહામંત્ર નવકારનું શરણું મને મળ્યું છે અને મને હવે એવી શ્રદ્ધા બેસી ગઈ છે કે બધું સારું થશે, તું જરા પણ ચિંતા ન કર. આ રીતે પોતાના ધર્મપત્નીને આવી સ્થિતિમાં હવે પોતે આશ્વાસન આપે છે. અને આખરે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા. આ દરમિયાનમાં એમના ધર્મપત્ની મંજુલાબેને કેસરી આદિનાથ ભગવાનને યાદ કરી, આ 8મનો સંકલ્પ કરેલો, એમ તેમ પાછા આવશે. બીજા પણ ઘણા સંકલ્પો કરેલા, શુભ સંકલ્પો, અને નવકાર મહામંત્રનું સ્મરણ કે જાપમાં એક ભગવાનની છબી રાખી કરીને આવી ગયા. ઓપરેશન સફળ થઈ જાય એની ભાવના સાથે. અને આ બાજુ ઓપરેશન લગભગ 5-5.5 કલાક ચાલ્યું. એટલું ઓપરેશન ગંભીર હતું. બન્યું એવું હતું કે અંદરમાં કંઈક મણકા કે કંઈ સડી ગયા, હાડકાની આપણા સળીઓમાં કંઈક સડો થઈ ગયો હતો ઉત્પન્ન. બેફામ જીવન જીવતા હતા, બધું મોજશોખમાં અસંયમ વાળું જીવન, એકદમ વિષય વાસનામાં ચક્ષુ, અને એના કંઈ કારણે કર્મના ઉદય એવો થયો અને અંદરમાં એવો સડો ઉત્પન્ન થઈ ગયો. એટલે પાંસળીઓની 4-5 પાંસળીઓની હાડકીઓ બધી આમ સડેલી કાઢી, 5-6 અંશ જેટલી રસી બધી શરીરમાંથી કાઢી અને એના આખા શરીરે આ મજબૂત પ્લાસ્ટર લગાવવામાં આવ્યું. અને એ રીતે એ 5-5.5 કલાકના ઓપરેશન પછી એ ધીરે ધીરે એને બહાર લાવવામાં આવ્યા એમ બરાબર. અને એ વખતે એમણે તરત
ત્યાં જે હતી બાઈ એને કહ્યું કે મારે મિસિસ ઝવેરી એટલે પત્નીને ફોન કરવો છે, જરાક જોડી આપો. કુદરતી ફોન એમને બદલે બીજી કોઈ નર્સને લાગી ગયો અને આ ડૉક્ટર સુરેશ ઝવેરીએ વાત કરવા લાગી ગયા. એનો અવાજ સાંભળી લો, નર્સ કહે છે, હું આવ્યું મિસ્ટર ઝવેરી. એને પણ એમ હતું કે એ તો એકદમ હવે બિચારા બોલી શકે એમ નથી ને, ત્યાં તો એકદમ સસ્તાથી જાણે અવાજ આવ્યો, આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી આખરે એમ ધર્મપત્નીને ફોન જોડી દેવામાં આવ્યો અને એને ખબર પડી કે ઓપરેશન આ રીતે સક્સેસ થયું. ખૂબ એમને સંતોષ અને આનંદ થયો. પછી એની જે બાલિકાઓ હતી એમણે કહ્યું કે તમે જ્યારથી તમે ગયા ઓપરેશન થિયેટરમાં ત્યારથી મમ્મી સતત નવકાર ગણે છે અને એમણે અઠમનો પણ સંકલ્પ કરેલો છે. એ રીતે આખું બધું સક્સેસ બધું થઈ ગયું સરસ રીતે. હવે આખા શરીરે પ્લાસ્ટર હતું, લગભગ 1-8 મહિના સુધી પ્લાસ્ટર રાખવું પડે એમ હતું, બહુ મુશ્કેલીથી, મોટે ભાગે બેડ રેસ્ટ જેવું હતું. પણ હવે એમને એ હોસ્પિટલનું વાતાવરણ ગમતું નથી. પહેલાં તો શું યુવાન વય નર્સો સાથે પણ બધું કરે, મસ્તી મજાક વગેરે, દ્રષ્ટિદોષનું પણ સેવન થતું હોય. પણ હવે બધું એને આ બધું ખટકવા લાગ્યું, પશ્ચાતાપ થવા લાગ્યો અને હવે હોસ્પિટલનું વાતાવરણ એમને ગમતું નથી. અને શક્તિ આવે શરીરમાં એને માટે બધી દવાઓ આપવામાં આવે છે, પણ શરીરમાં જોઈએ એવી કોઈ શક્તિ પણ હજી આવતી નથી. એમણે પોતે કહ્યું કે આ હોસ્પિટલનું વાતાવરણ મને બિલકુલ હવે ગમતું નથી, મહેરબાની કરી મને રજા આપો ઘરે જવાની. એટલે ન છૂટકે પછી મહા મુસીબતે ધીરે ધીરે ડૉક્ટરોએ રજા આપી. ઘરે રહ્યા થોડા દિવસ, ત્યાં જ ઇંગ્લેન્ડમાં ભટે અને થોડું હવે પત્ની ખૂબ સરસ સેવા કરે છે. ધીરે ધીરે થોડી શક્તિ આવવા લાગી ગઈ, થોડું ધીમે ધીમે થોડુંક સ્ટ્રેચરથી આમ ચાલતા થયા. એટલે પછી એમને લાગ્યું કે હવે મારે એનાથી પહેલાં એ જ્યારે MRCPની ડિગ્રી પ્રાપ્ત થઈ ગયા હતા ત્યારે એમના મોટા ભાઈ એમણે ભારતથી એમને ઘણું કોશિશ કરી કે ભાઈ હવે તું ભારતમાં પાછો આવી જા. તે શું સંકલ્પ કરેલો કે મારે ગરીબોની સેવા કરી છે ડૉક્ટર બની કરીને, તો અહીંયા તારી રાહ જોવાય છે, અહીંયા તારી ખૂબ જરૂર છે, માટે ભારત પાછો આવી જા. પણ છતાં એમને ગણકારતા નહોતા. પણ કુદરતે આ જે ઠોકર આપી, એટલે કહેવાય છે ને જે થાય તે સારા માટે. સુખ કે માથે શીલા પડો બિસર જાય રામ, બલિહારી હૈ દુઃખ કી પલ પલ સમરે રામ. દુઃખમાં માણસ છકી જાય, અહંકારમાં આવી જાય, વિષયોમાં અથવા તો વ્યસનોમાં મોજશોખમાં ચકચૂર થઈ જાય, અહંકાર આવી જાય. એને બદલે જ્યારે કંઈક તકલીફ આવે ને એ વખતે માણસ અહંકાર ઓછો થાય અને માણસને ભગવાન વગેરે પણ યાદ આવે, દેવગુરુ ધર્મ. એટલે એ રીતે તકલીફો આવે એકંદરે આપણા હિતને માટે હોય છે. એટલે જ મહાભારતનું એક પાત્ર કુંતી એ ભગવાનને પ્રાર્થના કરતા કે વિપદ સંતુ ન સસ્વત, અર્થાત એ ભગવાન અમને હંમેશા વિપત્તિઓ આપજો, આપત્તિઓ આપજો, સંકટો આપજો, દુઃખ આપજો. કારણ કે દુઃખમાં જ ભગવાનનું સ્મરણ થઈ શકે છે. દુઃખમાં માણસનું જે સુષુપ્ત શક્તિઓ પણ આમ જાગૃત થાય છે. જુઓ, કોઈ માણસને પેરાલિસિસ લાગુ પડ્યો હોય, બરોબર, અને સૂતા છે પથારી ઉપર, બિલકુલ હવે પડખું પણ પોતાની મેળે ફેરવી શકે એમ નથી. અને એવી સ્થિતિમાં રાતના સમજો કે 1-2 વાગે એ અચાનક બૂમો સંભળાય કે આગ લાગી રે, આગ લાગી, ભાગો ભાગો ભાગો. એ વખતે અચાનક એની આંખ ખુલે અને જોવામાં આવે કે ચારે બાજુ બિલ્ડિંગને આગની જ્વાળાઓએ ભરડો લીધો છે. હા, અને ઘરના બીજા સભ્યો પણ બધાને પોતપોતાનો જીવ વાલો હોય ને, એટલે બધા બચવા માટે સીધા બધા ભાગવા જ લાગી ગયા છે અને બધા નીકળી ગયા છે. હવે એકલા ધારો કે આપણે પોતે પોતાની જાતને સમજી લઈએ, ત્યાં હોય એ જગ્યાએ લખવા લાગુ પડ્યો છે, પડખું પોતાની મેળે ફેરવી શકાય એવી સ્થિતિ નથી. પણ આવી સ્થિતિ જ્યારે જુએ માણસ, બિલકુલ હવે જરાક વિલંબ થાય તો જીવન બિલકુલ જોખમમાં છે. એ વખતે શું થાય, આપણા શરીરમાં રહેલી કેટલીક સુષુપ્ત શક્તિઓ જે હોય ને એકદમ જાગૃત થઈ જાય અને માણસ સફાળો બેઠો થઈ જાય, ઊભો થઈ જાય, દોટ મૂકી દે અને બહાર પણ નીકળી જાય. બહાર નીકળ્યા પછી જયારે ખ્યાલ આવે, અરે મને તો લકવા, અને માણસ પાછો પડી જાય, એવું બને. સમજ્યા? એટલે તકલીફ આવે ને
ત્યારે કેટલીક રિઝર્વ રહેલી જે શક્તિ હોય શરીરની મનની એકદમ જાગૃત થઈ જતી હોય છે. એ રીતે તકલીફ જે આવે છે શારીરિક હોય કે પછી બીજી કોઈ આર્થિક કે કૌટુંબિક હોય કે આપણે માણસ જો થોડું ધીરજ રાખે ને તો સરવાળે પરિણામ સારું આવે. એમાં જીવનમાં વૈરાગ્ય ભાવ વિકસિત થાય, દેવગુરુની શરણાગતિનો ભાવ જાગૃત થાય. એ રીતે તકલીફોને દુઃખો આવે છે આપણા ઘડતર માટે હોય છે. એ ક્યારેય પણ આપઘાતનો ભૂલે ચૂકે વિચાર પણ કરવો નહીં. આપઘાત કરવાથી મોટે ભાગે ભૂત પ્રેત હલની વેંતરની યોની પ્રાપ્ત થાય છે અને ત્યાં પણ માણસ બહુ દુઃખી થતો હોય છે, પીડાતો હોય છે. એટલે આપઘાત એ સોલ્યુશન નથી. આપઘાત કરવાથી તો વધારે તકલીફો આવે બીજા ભાવની અંદર. જેમ કોઈ ગુનેગાર હોય અને એને ધારો કે 10 વર્ષની સખત જેલની સજા ફરવામાં આવી હોય અને એ જો 2-4 વર્ષ થયા ન થયા અને કોઈક રીતે છટકી જવા કોશિશ કરીને ભાગવા કોશિશ કરે અને પછી પકડાય તો એને શું થાય? ડબલ કે વધુ સજા થાય ને. એવી રીતે આપણે ભૂતકાળના ભવાંતરોમાં કંઈ ભૂલો કરી છે, પાપો કર્યા છે, એના ઉદયથી અત્યારે તકલીફો આવે છે. હવે એને ક્ષમતાથી જો સહન કરી લઈએ, એનો જે કેદી હોય શાંત રીતે રહેતો હોય બરાબર, એને જે કંઈ કામ સોંપવામાં બરાબર કરે તો ક્યારેક એની સારી વર્તણૂક બદલ એની સજા ઘટાડવામાં પણ આવે. પણ જો ત્યાં તોફાન કરીને બરાબર જેલરનું દાગ ન આપે તો સજા કડક વધારે દેવા પણ આવે. એવી જ રીતે આપણે ભૂતકાળના ભવોમાં જે ભૂલો કરી છે એનો હિસાબ સ્વરૂપે અત્યારે આપણને તકલીફો આવે છે. એની જો આપણે ક્ષમતાથી સમજણપૂર્વક વિવેકપૂર્વક શાંતિથી ભોગવી લઈએ તો એ કર્મોની નિજરા થઈ જાય અને જલ્દી છુટકારો થાય. પણ જો આપણે આપઘાત કરીને અધવચ્ચેથી છૂટવા ભાગવા કોશિશ કરીએ તો કર્મ સત્તા બીજા ભાવમાં એના કરતાં વધારે તકલીફો આપતી હોય છે, વધારે નવા કર્મો બંધાતા હોય છે. માટે આપઘાત તો ભૂલે ચૂકે કરવો નહીં. તો અહીંયા આખરે એમણે બધા ડૉક્ટરોને કહ્યું કે હવે મારે ભારત જવું છે. હવે મારે અહીંયા ઇંગ્લેન્ડનું વાતાવરણ હવે મને બિલકુલ ગમતું નથી. પણ એટલા લોકપ્રિય હતા એ ડૉક્ટર અને એના મિત્રો વર્તુળમાં પણ એટલા બધા ચાહના પ્રાપ્ત કરી હતી કે ઘણી આનાકાની બધા કરે છે. અને ઘણી સગવડો એને સરકાર તરફથી મળી હતી. રહેવા માટે આલિશાન બંગલો, વિશિષ્ટ કોટીની કાર વગેરે બધું મળ્યું હતું, કારણ કે બહુ મોટા ડૉક્ટર હતા. પણ છતાં હવે સમજાઈ ગયું કે આ બધું આત્માને માટે કોઈ એમાં હિત થાય એમ નથી. એટલે આખરે ડૉક્ટરોની જેમ તેમ કરી અનુમતિ મેળવી કરીને પણ હવે એમણે પાછું ભારત આવવા માટે તૈયારી કરી લીધી. ફ્લાઇટમાં બેસી પરિવાર સાથે આવ્યા. ભારતની ધરતી ઉપર પગ મૂક્યો અને સીધો પહેલા ઈશાન ખૂણામાં ભગવાન શિવમંદર સ્વામીને યાદ કરીને નમસ્કાર કર્યા. ભારતની પવિત્ર માટીને પોતાના મસ્તકે ચડાવી. રસ્તામાં પણ હવે ભવિષ્યમાં મારે શું આ જે કાંઈ જીવતદાન મળ્યું છે, આ તો જાણે બોનસ મળી ગયું છે આ જિંદગી. હવે મારે એને પૂરામાં પૂરો સદુપયોગ કરવો છે, જીવનનો કસ કાઢવો છે. એટલે મનમાં અનેક પ્રકારના સુંદર મનોરથ કરે છે કે હવે હું આ આરાધના કરીશ, એ આરાધના કરીશ. અને એ પ્રમાણે શરૂઆતમાં એક કલકત્તા શિફ્ટ થયા હતા સર્વિસ માટે, નોકરી માટે, પોતાના વ્યવસાય માટે. અને ત્યાં પણ વિનય વિજયજીનાને કંઈક મહારાજ સાહેબનો સત્સંગ મળ્યો. વ્યાખ્યાન સાંભળતા નિમિત્ત થઈ ગયા. ધીરે ધીરે રાત્રિ ભોજન વગેરે ત્યાગ કર્યું, કંદમૂળ ત્યાગ કર્યું, સામાયિક વગેરે કરતા થયા. નવકાર મંત્રનો જાપ તો નિયમિત થાય જ. હવે આટલો અનુભવ થઈ ગયો એમને કે આવી કટોકટી ભરેલી સ્થિતિમાંથી પણ વગર ઓપરેશને પણ બધી પીડા ગાયબ થઈ ગઈ અને આવું જોખમી ઓપરેશન પણ સક્સેસ થયું. એટલે નવકાર મહામંત્ર ઉપર હવેની અતૂટ શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ છે. ખૂબ ભાવપૂર્વક નિયમિત રીતે નવકાર મહામંત્રનું સ્મરણ કરે છે. આગળ જતાં વર્ધમાન આંબીલ તપનો પાયો એમણે નાખ્યો, જેમાં 20 દિવસ પાયો. એટલે એક આંબીલ એક ઉપવાસ પહેલી ઓળી, પછી 2 આંબીલને એક ઉપવાસ બીજી ઓળી, એમ 3, 4 ને 5 ઓળી ભેગી ટોટલ 15 આંબીલ થાય, 5 ઉપવાસ થાય. એ વર્ધમાન તપનો પાયો નાખ્યો. આગળ ધીરે ધીરે એની આગળની ઓળીઓ પણ કરતા થઈ ગયા. અને એ રીતે એનું જીવન ખૂબ વિશિષ્ટ રીતે ધર્મ માર્ગે આગળ વધતું ગયું. ધીરે ધીરે પછી આગળ જતાં એ અમદાવાદ આવેલા. કેટલાક વર્ષો અમદાવાદમાં અખિલ ભારત હિંસા નિવારણ સંઘ એમાં પોતે ખૂબ સક્રિય હતા. અને જે ગેરકાયદે પશુઓને કતલખાનામાં લઈ જવામાં આવતા હોય તો એમને ખબર પડે એટલે પોતાની અમુક ટીમ સાથે પહોંચી જાય
ઝપાઝપી પણ થાય, પશુઓને છોડાવવામાં આવે, પાંજરાપોળમાં દાખલ કરાવવામાં આવી જાય. ઘણી વાર કસાઈઓની ધમકીઓ પણ મળતી ખૂનની, જેમ આપણા અમદાવાદના ગીતાબેન, અને કસાઈઓ ખૂન કરી પણ નાખે. અને કેવા મર્દબાઈ પુરુષનો વેશ પરી રાતના નીકળે પોતાની ટીમ સાથે અને પકડે એ લોકોને અને પશુઓને છોડાવે. લાખો પશુઓને એણે આ રીતે છોડાવીને પાંજરાપોળમાં જમા કરાવેલું. પણ આખરે અમદાવાદમાં ધોળા દિવસે કસાઈઓએ એમને રેસી નાખ્યા. બની ગયું અમારું ચોમાસું એ વખતે અમદાવાદમાં હતું, મણિનગરમાં હતું ચોમાસું. અને એ વખતે આ બહુરત્ના વસુંધરા પુસ્તક એનું સંકલન ચાલતું હતું. જે કોઈ એવા વિશિષ્ટ આરાધક આત્માઓ હોય એના દૃષ્ટાંતો બધા અમે ભેગા કરતા હતા. તો એ વખતે અમને સમાચાર મળ્યા કે આ કચ્છી બાઈ, આમ પરણેલા કચ્છના ભાઈ, અત્યારે એના મિસ્ટર શેખ બચુભાઈ રામાણીયાના, એ પણ આ જ કાર્ય કરી રહ્યા છે અત્યારે પણ. એમને પણ ખૂબ ધમકીઓ મળે છે, પણ એ પરવા કરતા નથી. તો અમે નક્કી કર્યું કે રવિવારના જાહેર વ્યાખ્યાનમાં આપણે એનું બહુમાન કરાવશું. એ બધી વાત નક્કી થઈ ગઈ હતી. અને આગલા જ દિવસે શનિવારે કે શુક્રવારે જ કસાઈઓએ એમને જોડા દિવસે રિક્ષામાં એને આંતરી કરી અને મારી નાખ્યા. પણ છતાં એમના પતિ કેવા નિર્ભય થઈને હતી પણ એ જ કાર્ય સંભાળી રહ્યા છે. તો આ સુરેશભાઈ ઝવેરીએ પણ આવી રીતે હજારો કે લાખોની સંખ્યામાં બધા આ ગેરકાયદે કતલખાને જતા પશુઓને છોડાવ્યા પોતાની જાનના જાણે કે જોખમે. છેલ્લે વળી સુરતમાં પોતે શિફ્ટ થયેલા હતા. અમે મુંબઈમાં 2-3 વખત મળેલા અને જાહેર વ્યાખ્યાનની અંદર પોતાનું આખું આ દૃષ્ટાંત વિગતવાર વિસ્તારપૂર્વક વર્ણન કરેલું. અને એ આખું દૃષ્ટાંત અમે આ પુસ્તકમાં છાપેલું છે. જેના હૈયે સી નૌકાર અથવા જિસકે દિલ મેં સી નૌકાર ઉસે કરેગા પ્યાર સંસાર. લગભગ 3-4 દિવસ પહેલા તમારા મોબાઈલના ગ્રુપોમાં પણ અમારા એક છે મુંબઈમાં મયુરભાઈ, એમાંથી એક દૃષ્ટાંત રોજ મોકલતા હોય છે છેલ્લા 3-4 દિવસથી. તો આ આખું મહામંત્રનું દૃષ્ટાંત આ રીતે આપણું આજે પૂરું થયું. ટાઈમ પણ આપણો લગભગ થઈ ગયો. બરોબર. ઘણા એવા સુંદર મજાના બીજા પણ દૃષ્ટાંતો છે, આપણે લેતા રહીશું. સાથે સાથે મહામંત્રનો અર્થ પણ થોડો ઘણો વિચારતા રહીશું. તો અત્યારે આપણે આજે આ વિષય અહીંયા અલ્પવિરામ રાખીએ છીએ. ગઈકાલે આપણે અરિહંતના પર્યાયવાચક શબ્દ જીન, જીનેશ્વર ને જીનેન્દ્ર એનો થોડો વિચાર કર્યો હતો. જીન એટલે કેવલી માટે પણ, સામાન્ય કેવલજ્ઞાની માટે પણ વપરાતો હોય છે. એટલે જીન સામાન્ય કેવલીઓમાં વિશિષ્ટ અતિશયોથી યુક્ત હોવાને કારણે જે જીનેશ્વર કે જીનેન્દ્ર પણ કહેવાય. પણ આ ત્રણેય શબ્દોમાં જી છે ને એ રસ્વ લખવાનો, એ ખ્યાલ રાખવાનો. મોટા ભાગે આ ભૂલ થતી હોય છે. જય જીનેન્દ્ર લખેલું જી દીર્ઘ લખવામાં આવે તો એ અશુદ્ધ છે. જીન હોય ને દીર્ઘ એ લખાયજો તો જીન એટલે ભૂત પ્રયત્નો યંત્રનો પ્રકાર થાય છે, બહુ ભયંકર હોય છે. અને એનો જીના લય એટલે આવા ભૂત પ્રયત્નો ઘર આવાસ આવો વિચિત્ર અર્થ થઈ જાય. એટલે હંમેશા લખવામાં ખ્યાલ રાખવાનો, આમ રસ્વ ઈ લખવાનો ઉપર, આમ આમ જી નહીં લખવાનો. બરોબર. હા, એ ખાસ દરેકમાં જીન શબ્દ હોય. જીનેશ્વર એટલે જીનેન્દ્ર, ત્રણેયની અંદર જી રસ્વ હોય છે, દીર્ઘ નહીં. રસ્વ દીર્ઘ સમજો ને થોડુંક. આ પછી પહેલો ઈ આવે રસ્વ હોય, પછી બીજું આવે ઈ દીર્ઘ હોય. એ રીતે રસ્વ ઈ છે જીન, જીનેશ્વર ને જીનેન્દ્રમાં. આ ખાસ ખ્યાલ રાખવાનો. વિશેષ આ વિષયમાં અગ્રે વર્તમાન. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સહુ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક
ત્રણ નવકાર સાથે બોલીએ. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો ઉવજ્જાયાણ, નમો લોહે સબ સાવણ, એશો પંચ નમોકારો શબ્દ પાવનાસનો મંગલાંચ સવે. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો ઉવજ્જાયાણ, નમો લોહે સબ સાહુણ, એસો પંચ નમોકારો શબ્દ પાવનાસનો મંગલાંચ સવેસી કડમં મંગલમ. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો ઉવજ્જાયાણ, નમો લોહે સબ સાહુણમ, એશો પંચ નમોકારો સર્વ પાવનાસનો મંગલાંચ સવેસી કડમં. આવતીકાલે આપણે એક એવું દ્રષ્ટાંત લઈશું. ઘણા વર્ષોથી સગા બે ભાઈઓ વચ્ચે અબોલા હતા. કોર્ટમાં સામસામે કેસો ચાલતા હતા. એના અબોલાપણા